અને હવે ધીરે ધીરે છે તે ઉચ્ચ અધિકારીઓને અહીં પહોંચવાની છે તે શરૂઆત થઈ છે। તમામ ડીસીપીથી લઈ અને જે સીપી છે તેઓ પણ છે તે અહીં પહોંચવાના છે। ત્યારે આ એ સીધા દ્રશ્યો છે તમને બતાવી રહ્યા છે ત્યારે ટીવી સ્ક્રીન ઉપર કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની પહોંચવાની શરૂઆત થઈ છે ને થોડી જ વારમાં આ જે ઓપરેશન છે ઓપરેશન ક્લીન તેની શરૂઆત કરવામાં આવશે। એટલે ત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે અને તમામને છે તે બ્રીફિંગ આપવામાં આવશે ને ત્યારબાદ જે પ્રકારે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તે મુજબ ઓપરેશન છે તેની શરૂઆત કરવામાં આવશે। પરંતુ જે મહત્ત્વની બાબત એ છે કે એએમસીના જે કર્મચારીઓ છે તેમના માટે પણ જે સુરક્ષા વ્યવસ્થા છે તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। ગઈકાલે જે એએમસીના જે કર્મચારીઓ છે કે જે આ ઓપરેશનમાં જોડાવાના છે તેમના માટે પણ 500 જેટલા હેલ્મેટ છે તેની ખરીદી કરવામાં આવી છે ને એ 500 હેલ્મેટની સાથે એએમસીના જે કર્મચારીઓ છે તે આ ઓપરેશન દરમિયાન હાજર રહેવાના છે। ત્યારે હથિયારધારી જે 1000થી વધુ પોલીસ કર્મચારીઓ છે તેમને પણ રાખવામાં આવે છે। જે પોલીસ કર્મચારીઓ અંદરના ભાગમાં જે તળાવમાં જવાના છે એ તળાવના ભાગમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ જવાના છે તેમને પણ હેલ્મેટ છે તે આપવામાં આવે છે। તે સાથે આ એએમસીની જે ગાડીઓ તમે જોઈ રહ્યા છો દબાણ હટાવવા માટેની એ દબાણ હટાવવા માટેની ગાડીઓ છે તેમને પણ અહીં રાખવામાં આવી છે। એટલે એ તમામ વિભાગો છે તેમને એક સાથે રાખી અને છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને એ સંકલન બાદ જ એનું જ આ પરિણામ છે કે જે પ્રકારે તમામ વિભાગો સાથે સંકલન કરવામાં આવ્યું। ત્યારે ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે। નીરજ બળગુજર જે જેસીપી છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે જેના આ સીધા દ્રશ્યો છે આપણે બતાવીશું દર્શકોને પણ કે કઈ પ્રકારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના હવે અહીં પહોંચવાનો જે સિલસિલો છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારબાદ આ ઓપરેશન જે ક્લીન છે તેની શરૂઆત કરવામાં આવશે। અંદાજિત 2000થી વધુ પોલીસ કર્મચારીઓ છે તેની સાથે સાથે 1500 જેટલા જે એએમસીનો સ્ટાફ છે તેમની પણ છે તે મદદ લેવામાં આવી છે ને અત્યારે નીરજ બળગુજર જે છે તેઓ અહીં પહોંચ્યા છે જોઈન્ટ સીપી છે અને તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે। તમામ જે અધિકારીઓ છે ક્રાઇમ બ્રાન્ચના તેઓ પણ અત્યારે પહોંચ્યા છે। જે શરદ સિંઘલ છે તેઓ પણ અત્યારે દ્રશ્યોમાં છે તે જોવા મળશે। એટલે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને તમામ જે કામગીરી છે તે કરવામાં આવશે। ડીસીપી ઝોન 6 રવિમોહન સૈની છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને આ સીધા દ્રશ્યો છે કે જ્યાં થોડી જ વારમાં ઓપરેશન જે ક્લીન છે તેની શરૂઆત થવાની છે એના આ દ્રશ્યો છે। ત્યારે શરદ સિંઘલ છે તેઓ પણ જોવા મળી રહ્યા છે। તેમની ખૂબ એક મોટી ભૂમિકા છે તે આ ઓપરેશનમાં જોવા મળશે। કારણ કે જે પ્રકારે જે સમગ્ર દારોમદાર હતો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જ સમગ્ર આ જે ચંદોળા લેક છે તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી કે કઈ પ્રકારે આ દૂષણ છે તેને ડામવામાં આવશે અને એ દૂષણ ડામવા માટે જ અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જેના સીધા દ્રશ્યો છે તમે ત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કઈ પ્રકારે કામગીરી છે તે કરવામાં આવશે। નીરજ બળગુજર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે તેમની સાથે છે આપણે થોડી વારમાં વાતચીત કરવા માટે પણ પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે અહીં કામગીરી છે તે કરવાની છે અને તમામ સાથે છે તે વાતચીત કરવામાં આવશે। ત્યારે વાત કરીશું નીરજ બળગુજર સાથે। સર કિસ પ્રકાર તો ચોક્કસથી અહીં જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને થોડી વારમાં જે કામગીરી છે તે કરવામાં આવશે। એના સીધા આ દ્રશ્યો છે તમે ત્યારે જોઈ રહ્યા છો। તમામ વિભાગો છે તેને સંકલનમાં રાખવામાં આવ્યા છે। એ ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી સ્થાનિક પોલીસ હોય જે લોકલ પોલીસ છે તેમને પણ અહીં સાથે રાખવામાં આવ્યા છે। સાથે જે સાયબર ક્રાઇમના અધિકારીઓ છે તે પણ તમને અહીં જોવા મળશે। એટલે એ તમામ જે કામગીરી છે તે કરવાની છે। થોડી વારમાં આ ઓપરેશનની શરૂઆત થશે અને જે તમામ જે ટ્રકો છે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે। સાથે જેસીબી છે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને એ ઓપરેશન છે તેની થોડી વારમાં શરૂઆત થવાની છે। અહીં 10 જે કામગીરી કરવામાં આવી રહી છે તે મુજબ જે આંકડો સામે આવી રહ્યો છે તે મુજબ 2000 પોલીસ કર્મચારીઓ છે તેની તૈનાતી કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે થોડી જ વારમાં જે શહેર પોલીસ કમિશનર જીએસ મલિક છે તેઓ અહીં પહોંચવાના છે અને ત્યારબાદ આ ઓપરેશન છે તેની શરૂઆત કરવામાં આવશે। ને ત્યારે આ જે ઓપરેશન સૌથી મોટું હાથ ધરવામાં આવી રહ્યું છે તેનું સીધું મોનિટરિંગ છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ કરી રહ્યા છે અને તેમની સૂચનાઓના આધારે અને તેમના નિર્દેશોના આધારે ત્યારે પોલીસ વિભાગ આ સૌથી મોટું ઓપરેશન છે અત્યારે ચલાવવા જઈ રહ્યું છે। તેની પહેલાંના આ દ્રશ્યો છે તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે હથિયારો સાથે અહીં તમને જોવા મળશે। જે પ્રકારના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પોલીસ કર્મચારીઓ આ જે હથિયાર સાથે છે એ 1000થી વધુ હથિયારી પોલીસ કર્મચારીઓ છે તેમની તૈનાતી અહીં કરવામાં આવી છે। એટલે
કોઈ પણ પ્રકારે છે તે જે રિસ્ક છે તે રિસ્ક ફેક્ટર છે તે ઓછું કરવાનો તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સાવચેતીના જે પગલાઓ લેવાના છે, કોઈ પણ પ્રકારે ખાસ કરીને આ સંવેદનશીલ વિસ્તાર છે અને જ્યાં કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ તમામ પગલાં અત્યારે લેવામાં આવી રહ્યા છે. જેના આ સીધા દ્રશ્યો છે, તમે અત્યારે જોઈ શકો છો. અત્યારે આ એમટીએસ ડેપો છે જે ચંદોળા તળાવની સામે આવેલો છે ને, ચંદોળા તળાવની સામેના આ જે દ્રશ્યો છે તે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને અહીંથી નિર્દેશ મળ્યા બાદ જે તમામ કામગીરી છે તે કરવામાં આવશે. ઓપરેશન જે ક્લીન છે તેની શરૂઆત કરવામાં આવશે. એટલે હાલ તમામ જે મોટા અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે. થોડી વારમાં શહેર પોલીસ કમિશનર પહોંચશે અને ત્યારબાદ આ ઓપરેશન ક્લીન છે તેની શરૂઆત કરવામાં આવશે.